પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. આજે સવારની આ સુંદર પળો તમને અને મારે મળી છે, માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. વિશ્વાસ કરનારાઓ માટે બધું જ શક્ય છે, નહીં? અને આપણે પ્રભુમાં પસંદ કરાયેલા તેઓના બાળકો છે. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, જે આપણા ભલા ઈશ્વર છે, ભલા પ્રભુ છે, દયાળુ પ્રભુ છે, તેમના પર ભરોસો રાખતા, વિશ્વાસ કરતા આગળ વધીએ છીએ, તેમની આજ્ઞાઓ પાડીએ છીએ, તેમની ઈચ્છા પ્રમાણે ચાલવાને કરવાના માટે આપણે તેમની આગળ નમી જઈએ છીએ, તેમને સમર્પિત થઈએ છીએ, ત્યારે તેઓની અદ્ભુત કૃપા તમારા અને મારા પર રહે છે. કલ્પના બહારના આશીર્વાદો આપણા જીવનમાં વહેતા થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા પ્રભુ પરમેશ્વર આ સૃષ્ટિમાં નથી, કેમ કે તેમણે આપણને તેઓના હાથોથી બનાવ્યા છે. હાલેલુયા. તેઓએ તેમના હાથોથી તમારી અને મારી રચના કરી છે. અને જે સમયે જાણે આપણને પૃથ્વી પર મોકલવામાં આવ્યા, આપણા જીવનની શરૂઆત થઈ, આપણા માતાના ઉદરથી આપણે જન્મ લીધો, એ સમય પહેલાથી મારા અને તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ તેમણે બનાવી છે. અને આજે અત્યારે હમણાં આ દિવસે પણ તેમની પાસે તમારા અને મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. અને માટે કોઈ પણ બાબતને માટે તમારું મન ઉદાસ ના થાય, દુઃખી ના થાય, કે તમે નિરાશ ના થાવ. ભલે કદાચ પળવારને માટે કશું સારું દેખાતું નથી, પણ આપણા પ્રભુને બધું જ શક્ય છે. આપણા પ્રભુને બધું જ શક્ય છે, અને પ્રભુમાં બધું જ શક્ય છે. આપણી પાસે સુંદર વચન છે, જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, ઉદાસ ના રહીએ, દુઃખી ના રહીએ. આપણા ઈશ્વરની આગળ કંઈ પણ ટકી શકતું નથી. એલીસાના ચાકરને કહે છે, જ્યારે સવારમાં એ બહાર નીકળ્યો અને તેણે જોયું કે દુશ્મન રાજાનું લશ્કર તેમના માટે આવ્યું છે, અને તેમને ઘેરો ઘાલ્યો છે. અને કહે છે, મારા મુરબ્બી, આપણું તો આવી બન્યું છે. હાલેલુયા.
પ્રભુની સ્તુતિ થાવ કે આવી પરિસ્થિતિમાં એલિસા એના ચાકરને કહે છે, કેમ કે એની દ્રષ્ટિ આંખોથી જોવે છે, એટલું બધું સૈન્ય જોવે છે, પણ એ પ્રાર્થના કરતા કે છે, પ્રભુ એની આંખો ઉગાડો. અને આકાશનું સૈન્ય જોવે છે. એ પહેલા એને કહે છે કે જે આપણી સાથે છે, જે એમની સાથે છે, અને જે આપણી સાથે છે, જે એમની સાથે છે એના કરતા મોટા છે, વધારે છે. હાલેલુયા. અને વર્તમાન સમયમાં પણ ઘણી બધી એવી સાક્ષીઓ છે કે જેમને પ્રભુએ આવી રીતના બચાવ્યા છે, રક્ષણ કર્યું છે. સાધુ સુંદરસિંહની સાક્ષીમાં તેમના પુસ્તકમાં તમે વાંચશો કે એક વખત એને ઘણા બધા લોકો મારવા આવ્યા હતા કે આજે તો કે આને પૂરો કરી દઈએ, પણ જ્યારે એ લોકો લાકડા ને તલવાર ને ભાલા ને બધું લઈને આવ્યા ત્યારે તેઓ ઘૂંટણ પર પડી ગયા, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા અને બધા જ વિખરાઈ ગયા. અને જ્યારે એમાંના એક જણને સાધુ સુંદરસિંહે ફરી વાર જોયા ત્યારે બોલાવીને પૂછ્યું કે ભાઈ તે દિવસે તો મને મારવા આવ્યા હતા, કેમ માર્યો નહીં? કહે છે, અમારી હિંમત ના ચાલી, તમારી આસપાસ દૂતો હતા. હાલેલુયા. તમારી આસપાસ દૂતો હતા. એક જગ્યા પર કે છે કે લોકોએ પ્રાર્થના કરવાની શરૂઆત કરી. બહાર તેમના જે મિશનરીઓ મોકલ્યા હતા અને તેઓને માટે પણ એવું જ થયું. તેમને પણ જ્યારે મારવા માટે, ખતમ કરવા માટે આવ્યા ત્યારે તેમના આસપાસ તેમણે આકાશી સૈન્ય જોયું. એવી પણ એક વાર્તા છે, મતલબ કે સાક્ષી છે. એક તાંત્રિક એક ઘરને ખલાસ કરવાના માટે તંત્ર મંત્ર વિદ્યા કરીને મોકલી, પણ એના સાધેલી જે તાકાત હતી પાછી આવી અને કહે છે, જો તું અમને તે મોકલીશ તો કે અમે તને મારી નાખીશું. એટલે તાંત્રિક ઉઠીને જોવા ગયો તો એ ઘર પર ચારે તરફ અગ્નિની દિવાલ હતી અને તલવારો સાથે દૂતો ત્યાં રક્ષણ કરતા હતા. આ કોઈ હસવાની બાબત, મજાકની બાબત અથવા ખાલી સાંભળવામાં આનંદ થાય એટલા માટે આ બધી બાબતો નથી, પણ તમારા અને મારા ઈશ્વર આનાથી પણ વધારે મોટા કામો તમારા અને મારા માટે કરી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આજે પણ તે તેમના બાળકોનું આવી જ રીતના રક્ષણ કરે છે. અમે કોઈ બહુ મોટા નથી, પણ અમારા માટે પણ ઘણા બધા એવા પ્રયત્નો કરવામાં આવેલા. પ્રભુએ બધું જ ખારેજ કર્યું, રક્ષણ કર્યું, બચાવ્યા. હાલેલુયા. જેમ પ્રભુનું વચન છે તેના દૂતોની આસપાસ, તેમના ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે. અને આજે અત્યારે આ પડે આ મિનિટે પણ એ પ્રમાણે થાય છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં, પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. ગમે તે પરિસ્થિતિમાં તમે હોવ, યશાયા 54:17 પ્રમાણે પ્રભુ એવી રીતના પણ તમારું રક્ષણ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હવે એક ટૂંકી પ્રાર્થના સાથે
પ્રભુએ આપેલા સુંદર દિવસની શરૂઆત કરી. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ. Thank you, thank you. Thank you, thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. પ્રભુ, અમે જીવો તમારી આગળ નમ્યા છે. અમે તમારો રક્તનો દાવો કરીએ છીએ. અમને સ્પર્શ આપો, નવો અને તાજો અભિષેક આપો. શુદ્ધ કરો, પવિત્ર કરો અમારી જગ્યાઓને, અમારી આસપાસના વિસ્તારોને શુદ્ધ કરો, સ્પર્શ કરો. તમારી પવિત્ર હાજરી ઉતરી આવો અને દરેક અગમ્ય બાબતોને તમે નાશ કરો. એક એક અગમ્ય બાબતોને તમે નાશ કરો. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you. પ્રભુજી, તમારા વાલા બાળકો તમારી આગળ નમ્યા છે. તેઓના હકમાં અમે આ મધ્યસ્થતા કરી. જેમણે વિશ્વાસ કર્યો છે તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાંભળનાર લોકો માટે, વિશ્વાસ કરનાર, આ સંગતમાં ભાગ લેનાર, બોલનાર માટે પણ આજ પ્રાર્થના કરે છે. બધાને તમારા આશીર્વાદથી ભરી દો. ગણના 6, 24, 25 અને 26 પ્રમાણે પ્રભુ તમે દરેક સાંભળનારને આશીર્વાદ આપો. વિશ્વાસ કરનારને, બોલનારને તમે આશીર્વાદ આપો. દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણે આપો. આ સંગતમાં ભાગ લેનાર તમારા વાલા બાળકોનું મન ઉદાસ ના રહો. તમારા ઉપરના સામર્થ્યથી ભરી દો પ્રભુ. તમારા લોકો પર તમારી કૃપા થવા દો. તમારા લોકોનો વિશ્વાસ એડે ન જાય, પણ એક એક ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા, દીકરીઓ આજે તમારો મહિમા શોભે પ્રભુ, એવું તમે થવા દેજો. જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ, તમારો સ્વીકાર કરે પ્રભુ, તેઓના પર તમારી મોટી દયા અને કૃપા થાવ. અને પ્રભુ, જેટલા વિશ્વાસથી અમે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, એટલા જ વિશ્વાસથી પ્રભુ ઘણા બધા લોકો તમારી આગળ અમે વિશ્વાસ કરે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. જેમાં સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ. તમારું રાજ્ય વહેલું આવો. હા પ્રભુ, તમામ પ્રકારના માદાઓ અત્યારે સાજા થાવ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, કોર્ટમાં તો શાંત થઈ જાય. તમારા બાળકોના ફેવરમાં શાંતિ સ્થપાય. તમામ અયોગ્ય બાબતો, દારૂ, જુગાર, વ્યભિચાર, નશાઓ તેમના ઘરોમાંથી નાશ પામે. પતિ પત્નીના લડાઈ ઝઘડા શાંત થઈ જાય. પતિ પત્ની એક બને. દરેકના રોજગાર, નોકરી, ધંધાને તમે, બિઝનેસને તમે આશીર્વાદિત કરો. આવકના રસ્તાને આશીર્વાદિત કરો. જોબ નથી, આવકના રસ્તા નથી, તમે જોબ આપો, આવકના રસ્તા આપો પ્રભુ. અને ખાસ પ્રભુ
લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો, IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે કુટુંબ સાથે રહેવાના માટેના તમામ વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. હા પ્રભુ, મકાન આપો, મકાન ખરીદી મકાન વેચી શકે પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ અને વિકલાંગોની પર તમે સાથે રહો. અમારી પણ બંને બાબતોને તમે આશીર્વાદિત કરો. દરેક સેવક સેવિકાઓ જે આ સંગતમાં છે, સાંભળે છે, તેમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, તેમનું રક્ષણ કરો. અને જ્યાં નાણાંની જરૂર છે નાણાં આપો, જ્યાં રક્ષણની જરૂર છે રક્ષણ આપો, જ્યાં તાલંતોને સામર્થ્યની જરૂર છે તમે તાલંતોને સામર્થ્ય પૂરા પાડજો. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, ઉછીનું આપનાર બનાવો પ્રભુ, અને શેર બનાવો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરો. આગળના સમયમાં તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, અને સાંજે તમારું ભજન કંઠી લેવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવા માન્ય કરો. આમીન, આમીન, આમીન.